ગુજરાતમાં જે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, તાનાશાહીનું શાસન ચાલે છે, જે અધિકારી રાજ, કમિશન રાજ ચાલે છે, ભાજપના મળતિયા અને નેતાઓ ચારે તરફ ઉઘાડી લૂંટ કરી રહ્યા છે, એનો જીવતો જાગતો પુરાવો આજે જનાક્રોશ યાત્રા આ સુરત જિલ્લામાં તાડકેશ્વર ખાતે આવી છે. અને તમે જોઈ શકો છો કે 21 કરોડ રૂપિયામાં બનેલી ટાંકી એ ભાજપના ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો કે જે હજુ તો ટેસ્ટિંગમાં પાણી ભર્યું એમાં ટાંકી ધરાશાયી થઈ. આ ટાંકી નથી ધરાશાયી થઈ, આ ગુજરાતની જનતાના પડસેવાના જે ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં જમા થાય છે, એ ગુજરાતની પ્રજાનો વિશ્વાસ સરકારમાંથી ધરાશાયી થયો છે. આ સરકારની શાખ ધરાશાયી થઈ છે. આ કમિશન રાજ જે ભ્રષ્ટાચારીઓનો ખેલ ચાલે છે આખા ગુજરાતમાં, એ ખુલ્લો પડ્યો છે. અને આ પ્રજાનો દ્રોહ નથી, આ ભ્રષ્ટાચારીઓ રાષ્ટ્રનો દ્રોહ કરી રહ્યા છે. અને ભાજપની આ ડબલ એન્જિન સરકારમાં ઉપરથી નીચે સુધીના બધા જ નેતાઓ આ કમિશનમાં ભાગીદાર છે. ના કમલમમાં પહોંચેલા કમિશનથી કમલમના બિલ્ડિંગો મજબૂત બન્યા. કમલમના બિલ્ડિંગમાં પૂરો સિમેન્ટ વપરાય છે, પણ આ પાણીની ટાંકીમાં સિમેન્ટની સાથે માટીને ઢેફા જોવા મળ્યા છે. આ પાણીની ટાંકી પડી છે, સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. આ ઘડો ધીમે ધીમે છલકાઈ રહ્યો છે. બધી જ જગ્યાએ ચારે બાજુ ભ્રષ્ટાચારના પુરાવા સાથે લોકો જનાક્રોશ યાત્રામાં રજૂઆત કરી રહ્યા છે. અને આજે આ જ ગામના, આ જ વિસ્તારના લોકો, સૌ યુવાનો આખી યાત્રાને આ ટાંકી પડી છે ત્યાં આગળ લઈ આવ્યા. તમે જોયું કે અહીંના લોકોએ આ ભ્રષ્ટાચારના વિકાસ મોડલનું 12મું યોજ્યું છે. એનો સ્પષ્ટ મતલબ છે કે જનતા જાગી છે. ભાજપનું આ કમિશન રાજ, ભાજપનું આ ભ્રષ્ટાચારી રાજ હવે ખુલ્લું પડી ગયું છે.